નમો સિદ્ધાય નમો નમો વજ્રાય નમો લોય સબ સાહુ હે સુવંજનો કર સર્વપણ મંગલાણંચ કડમં જય જગજીવ જોડી જગગુરુ જગાનંદ જગણો જગબંધુ જય જગોપિય જય સુયાણમ પ્રભો તીર્થયરાણમ વચ્છિમો જય ગુરુ લોગામ જય મહાપામવીર ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણાયર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને. સમૂહ પ્રાર્થના. હાથ જોડી આંખો બંધ, સકલ સંગ સાથે. કામેવી સર્વજીવે સવે જીવા ભવન્તુ નિત્યમે સર્વભૂતેષુ નિરમજ્જનઘેણાય શિવમસ્તુ સર્વજગતા પરૈર્યનિરતા ભવન્તુ દોષાપ્રયન્તુ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા મંજુલ મંગલાઈ સુસંપદ સૌખ્ય ઇષ્ટાર્થ સિદ્ધિર બહુલાચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતામ સદ્ધર્મને સેવનાર આત્માને સર્વત્ર સિદ્ધિની પ્રાપ્તિ થાય. સિદ્ધિ જોઈએ છે સદ્ધર્મ સેવો, એકમાત્ર રસ્તો છે.
જે પણ સિદ્ધિ જોઈએ છે, સિદ્ધિ એટલે મોક્ષ જોઈએ છે, સિદ્ધિ એટલે આ ભાવમાં સિદ્ધિ જોઈએ છે. કોઈક મંત્રની, તંત્રની, ધનની, ધાન્યની, નામની, કીર્તિની, પદની, પ્રતિષ્ઠાની, જે પણ જોઈએ છે એ બધું જ એક માત્ર સદ્ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આજે જેને પણ મળ્યું છે બધાએ પૂર્વના જન્મોમાં સદ્ધર્મ કર્યો છે માટે મળ્યું છે. અને જે અહીંયા કરશે એને જ આગળ મળશે, એના વિના ન હોય. એ નક્કી જ. આજ સુધી જેની જેની તરસ મટી છે પાણીથી જ મટી છે, અને આજે પણ જેની જેની તરસ દૂર થાય છે પાણીથી જ દૂર થાય છે, ને ભવિષ્યમાં પણ થશે તો પાણીથી જ તરસ મળશે. નક્કી છે. એવી રીતે આ નક્કી છે. જગતમાં જે જે સારી ચીજ છે, સારી ચીજની પ્રાપ્તિ, જેટલું સારું છે બધું એ સદ્ધર્મથી જ પ્રાપ્ત થાય છે. સદ્ધર્મ ન કરો, અધર્મ કરો તો દુનિયામાં જે ખરાબ છે, ખોટું છે, બધું મળે. એ બધાનું કારણ એક જ છે, સદ્ધર્મ નથી કર્યો. એનાથી નારાજ છો, એનાથી દુઃખી છો, એ બધાથી મુક્ત થવું છે. સંસાર, સંસારના પદાર્થો, સંસારના સંબંધો, સંસારની વ્યક્તિઓ, આ બધાથી જે કઈ દુઃખો છે, જે કઈ અશુભ મળ્યું છે એના કારણે દુઃખ લાગે છે, એનાથી મુક્ત થવું છે. એકમાત્ર રસ્તો છે સદ્ધર્મ. સદ્ધર્મ કરો, અવશ્ય મુક્ત થશો, ગેરંટી. દુનિયાની ગેરંટીઓ ફરી જાય છે, ધર્મની ગેરંટી ફરતી નથી. ધર્મ, ધર્મ ને સદ્ધર્મમાં ફરક શું છે? ધર્મ ને સુધર્મમાં ફરક શું છે? ધર્મ ને શુદ્ધ ધર્મમાં ફરક શું છે? ધર્મ, આજે જે કઈ અમે ને તમે બધા કરીએ છીએ ધર્મ છે. જે કઈ શુભ કર્મ કરીએ છીએ, શુભ કર્મ બધું જ ધર્મ છે. તમે એક વ્યક્તિને એક રોટલી ખવડાવશો તો એ પણ ધર્મ છે. એક કૂતરાને રોટલી આપશો તો પણ ધર્મ છે. એક ગાયને રોટલી આપશો તો પણ ધર્મ છે. પાત્ર પ્રમાણે બદલાશે, ફળ બદલાશે. આટલા નાનકડા ધર્મથી લઈને
જગતના સર્વ જીવોને અભયદાન આપે છે પણ ધર્મ છે. ક્યારે કોઈને દુઃખ નહીં આપવું એવી પ્રતિજ્ઞા લે છે ને પ્રતિજ્ઞા પ્રમાણે પાલન કરે છે પણ ધર્મ છે. આ બધો જ ધર્મ છે. ધર્મને સુધર્મ બનાવવો છે, ધર્મને સદ્ધર્મ બનાવવો છે, તો એનો ઉપાય છે. ગભરાવા જેવું નથી, હારવા જેવું નથી, થાકવા જેવું નથી. આજે પણ આપણને જે મળ્યું છે તે જગતમાં સર્વશ્રેષ્ઠ મળ્યું છે. એના જેવું તત્વ જગતમાં ક્યાંય નથી. એટલું શ્રેષ્ઠ મળ્યું છે. તરવા માટે પર્યાપ્ત છે. સ્ટીમર મળી છે, લાકડું નથી, સ્ટીમર છે, મજબૂત સ્ટીમર છે. એ સ્ટીમરમાં બેસી જશું, ગમે તેવો સાગર હશે, ગમે તેવું તોફાન હશે, તો પણ સ્ટીમર સામે પાર કરી જશે. તાકાત છે. અનેકને લઈ ગઈ છે, આપણને પણ લઈ જશે. અને સ્ટીમરમાં બેસવું પડે. અત્યારે તો કાગળની સ્ટીમરમાં બેઠા છીએ અને માનીએ છીએ હું સ્ટીમરમાં બેઠો છું. ક્યારે ડુબાડી દેશે ખબર નથી. એ લાગવું જોઈએ આ કાગળની સ્ટીમર છે, મારે સાચી સ્ટીમરમાં બેસવું છે. એ શક્તિ છે, એ પાવર છે. અહીંયા કેવા કેવા આવીને બેઠા, પાપીમાં પાપી આવીને બેઠા. એ તરીકે આગળ આવી મહારાજ તો પણ તરી ગયા. પ્રદેશી રાજા જેવા નાસ્તિક શિરોમણી કીધું. નાસ્તિક શિરોમણી. આપણે તો આસ્તિક છીએ, ભગવાનને માનીએ છીએ, ભગવાનના ધર્મને માનીએ છીએ, ગુરુને માનીએ છીએ, પ્રભુના વચનને પણ માનીએ છીએ, આસ્તિક છીએ. તો નાસ્તિક કશું જ માનતો નતો. ન ભગવાન માને, ન આત્મા માને, ન ધર્મ માને, ન પુણ્ય, ન પાપ, ન પરલોક, ન મોક્ષ. કઈ છે જ નહીં, અંબક છે બધું. અને એના કારણે નહીં કરવા જેવું બધું જ કરતો હતો. બધું જ. તમે જે વિચારી શકો, જે કલ્પના કરી શકો, એ બધું કરેલું હતું ને બધું જ કરતો હતો. એવી દશા. રાજા હતો પાછો. જેટલી તમારી પાસે સંપત્તિ વધારે, જેટલી સત્તા વધારે, એટલા તમે પાપ વધારે કરી શકો. તમને સંપત્તિ ગમે છે, નથી ધર્મને સમજ્યા નથી તો જ ગમે છે. ધર્મને સમજ્યા હોય ને સંપત્તિ ગમે જ નહીં. દુર્ગતિમાં લઈ જનાર સંપત્તિ ગમતી હશે કોઈ દિવસ? વધુમાં વધુ પાપ કોણ કરે? જેની પાસે વધુમાં વધુ સંપત્તિ છે જ કરે. તમારો વિચાર કરો. તમારી પાસે 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ રૂપિયામાંથી પાપમાં વધારે વપરાય કે પુણ્યમાં વધારે વપરાય? કેટલા ટકા? 1% પુણ્યમાં વપરાય, 99% પાપમાં વપરાય.
તમારો સમય 24 કલાકનો સમય, 24 કલાકના સમયમાં પાપમાં વધારે સમય જાય કે પુણ્યમાં વધારે સમય જાય? પુણ્યમાં કેટલો? સવારનો 1 કલાક અહીં જે બેઠા છે એટલા માટે જ કહું છું, બહારના છે એની વાત નથી. સવારનો 1 કલાક વ્યાખ્યાન, 1 કલાક દેરાસર. કદી કોણમાં તો 5 જણા અમારે ફિક્સ છે, પંચ પરમેષ્ઠી. વિચારજો, જેટલી અનુકૂળતા વધારે મળી એટલા પાપ વધારે કર્યા છે. જે ચીજ છે તે બધું જ. શરીર સારું મળ્યું તો પણ પાપ વધારે કર્યા. કેમ? હજુ 75 વર્ષે દુકાન જાવ છું? હા, હજુ જવાય છે એટલે જઉં છું. જવાય ત્યાં સુધી જવું છે. સવારે પેલા યોગેશભાઈ કીધા હતા, સવારે આ શરીર ચાલે ત્યાં સુધી આ ખીચડી ઘર ચલાવું છે. એ પુણ્ય બાંધવાની વાત. શરીર સારું છે 75 વર્ષે, પણ કામ શું કર્યું? પાપ. પત્ની સારી મળી, અનુકૂળ મળી બધી રીતે, શું કર્યું? પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? પુત્ર પરિવાર સારો મળ્યો, શું કર્યું? પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? એ તમને લઈ જશે, દુબઈ ફરવા લઈ જશે, યુરોપ ફરવા લઈ જશે, તમે ખુશ થશો, મારા દીકરાએ મને યુરોપ ફેરવ્યો. કેટલા પાપ બાંધ્યા. જોજો, વિચારજો. આંખ મળી સારી, આંખથી પાપ વધારે કર્યું કે પુણ્ય વધારે કર્યું? જીભ તો છેલ્લી ક્ષણ સુધી સારી જ હોય છે, છતાંય જીભથી પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? આરોગ્ય સારું મળ્યું, પુણ્ય વધારે કર્યું કે પાપ વધારે કર્યું? હર્ષદભાઈ વલભીપુર વાળા યાદ આવે છે. મુંબઈ રહેતા હતા, બોરીવલી. છેલ્લે જયારે ગુજરી ગયા ત્યારે અમે બાજુમાં યોગીનગરમાં ચોમાસું હતા, એની બાજુમાં રોયલ પાર્કમાં એ રહે. એમને પૂછવામાં આવેલું, આવતા ભાવમાં શું જોઈએ? કે આવતા ભાવમાં પણ આવું જ શરીર જોઈએ છે, અપંગ. હાથ ન ચાલે, પગ ન ચાલે, મુખ ન ચાલે, કશું જ પોતાની મેળે કરી ન શકે. સંપત્તિ ઢેર. કેમ આવું? કે સાહેબ, પ્રભુનો આભાર માનું છું કે આવું શરીર આપ્યું તો આ પાપ નથી થતું અને પુણ્યના કાર્ય થાય છે. મુંબઈમાં પૂર આવ્યું ને, 20 ઇંચ પાણી પડ્યું એક રાતમાં, અમે ત્યાં જતા, ત્યારે એને જે કાર્ય કર્યું છે. જગડુશાનું અન્ન સત્ર યાદ આવે એવું કાર્ય કર્યું છે. એમ આવતા ભાવમાં પણ જો મળે તો આવું જ શરીર મળે કે પાપ ન થાય. છે પુણ્યની ઈચ્છા, પાપ છોડવાની ઈચ્છા છે. પાપ ખોટું છે લાગે છે, પુણ્ય સારું છે લાગે છે, પણ પાપ ખોટું છે લાગતું નથી. પુણ્ય ગમે છે, પુણ્યથી મળતું સુખ, સુખના સાધનો ગમે છે, પણ પાપ પણ ગમાડીને બેઠા છે. પાપ છોડવા જેવું છે, ખાલી જીભથી બોલીએ છે, અંદરથી માનતા નથી. સાપ મારે છે, સાપ મારે છે. આ જ્ઞાન છે ને, આ જ્ઞાન બધાને છે.
આ જ્ઞાન છે એટલે તો એક હાથમાં સાપ હોય, એક હાથમાં પાપ હોય, પેલા કોને છોડે? સાપને છોડે કે પાપને છોડે? સાપને છોડે. જીવતા પાપનો ડર નથી લાગતો. શું નથી દેખાતું? પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ. સાપ મારે છે એના કરતા પાપ વધારે મારે છે. સાપ પણ મારી શકે છે, તમારું પાપ હોય તો જ મારી શકે છે. એ લાગતું નથી, થોડું ઊંડાણમાં જવું પડે છે. હમણાં જ ભાગચંદજી આવ્યા હતા, એની વાત કરી ત્યાં નેમિશ્વરી દાદાની ફલોદીમાં ચોમાસું કરાવેલું એમણે. અને તે વખતે એક સાધુ ઠંડીલ ગયેલા અને કોઈ ભાઈએ ભૂલથી બારણું બંધ કરી દીધું. દાદાને ખબર પડી એટલે દાદા કે એને સાફ કરડશે. અને 5 મિનિટમાં તો સાપ કરડ્યો, ખલાસ થઈ ગયો. એકનો એક છોકરો હતો, એની માનો માં દોડતી આવી દાદા પાસે, બાવજી 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 બચાવો બચાવો. એક જ છોકરો, એક જ છોકરો. નવજી વાસ્કે ભાગ્યો, લ્યા વાસક્ષેપ માથે કરજે અને ઘી પીવડાવજે, આરોપી. માં ગઈ, વાસક્ષેપ કર્યો, ઘી પીવડાવ્યું, પેલા આળસ મળી બેઠો. સાપ પણ તમારા પાપ હોય તો જ મારે. આ હજુ બેઠું નથી. તમારા પાપ ન હોય તો સાપ પણ ના મારી શકે. શું તાકાત છે સાપની? અરે કરડે તોય ના મરો, અને મળી જાય આવું કોક બચાવનારું. અને પાપ હોય ને તો એક મચ્છર કરડે ને તોય મરી જાય. ઘણા દાખલા છે આજે. મચ્છર કરડ્યું, ખંજવાળ્યું, પાકી ગયું, મરી ગયો ને જાણે છે. તો એમને મજાથી બેઠો છે, કઈ થતું નથી. કેમ કે જ્ઞાન ભાવના જ્ઞાન નથી. સાપ અને પાપમાં પાપને પકડીને બેઠો છે. સાપને કોઈ પકડે ખરો? તમે કહેજો સાપને છોડે, પકડે જ નહીં. અને પાપને બરાબર ભેટીને બેઠો છે. પાપ કરવામાં મજા આવે છે, પુણ્ય કરવામાં મજા નથી આવતી, પાપ કરવામાં મજા આવે છે. આજના લોકોની આ દશા છે. યાત્રા કરવામાં મજા નથી આવતી, હરવા ફરવામાં મજા આવે છે. આજે લોકો કુટુંબના, સમાજના, અરે ધર્મના પ્રસંગો પણ રિસોર્ટમાં ગોઠવે છે. પેલા યાત્રા સ્થાનમાં ગોઠવતા હતા, હવે રિસોર્ટમાં ગોઠવે છે. કેમ? વધુ ને વધુ પાપનો રસ ઉભો થઈ ગયો. પાપ ગમે છે. પેલા તો પાપનો ગમો છૂટતો, પાપ પછી છૂટે કે પછીની વાત છે. પાપ જે ગમે છે ને એ છૂટવું જોઈએ. આમ તીખી તીખી મુગડી કેવી આમ માલા મજા આવે. આ પાપ ગમે છે. પાપનો રસ છે, રસ છૂટવો જોઈએ. પુણ્યનો રસ ઉભો થાય પછીની વાત છે, પણ પેલા પાપનો રસ છૂટવો જોઈએ. કરવા પડે છે ને કરું છું. સંસારમાં બેઠું છું, કરવા પડે છે.
અનિચ્છાએ કરે. તમારી ધર્મમાં શરૂઆત થાય ને આવી રીતે જ થતી હોય છે. ધર્મ પત્નીને દેરાસર લઈ જવાના હોય, સ્કૂટર ઉપર દેરાસર લઈ જાઓ, તમે બાર સ્કૂટર ઉપર બેઠા હો, એ દેરાસર જઈને આવે, રાહ જોઈને બેઠા હો, કેમ બરાબર? અનિચ્છાએ. પછી પેલા ધર્મ પત્ની ધર્મિષ્ઠ હોય, ક્યાં ગયા? કે જરા અંદર તો દર્શન તો કરો, બહાર બેઠા રહો છો. 100 વાર કે ત્યારે પછી એક વાર માને, અને એમ કરતા શરૂઆત થઈ. અનિચ્છાએ ધર્મની શરૂઆત થઈ. એમ અનિચ્છાએ પાપ કરે. એમ પરાણે ઢસડી જાય ને તો હોટલમાં જાય, રીતે ન જાય. આવું જ પડશે, આવું જ પડશે કરે ત્યારે માંડ એકાદ વાર જાય. બેઠા પછી પણ એને ગમે નહીં. મનમાં સતત રહે કે ક્યાં હોટલમાં આવ્યો, ક્યાં આવ્યો, ક્યાં આવવું પડ્યું. મોટી મોટી કંપનીના સીઈઓ છે ને, આપણી ભોજનશાળા શોધીને ત્યાં જમવા જાય. ભલે જૈન ન હોય તો પણ, કેમ કે શુદ્ધ તો મળશે. હોટલમાં ખાલી સ્વાદ મળે છે, ભોજનશાળામાં શુદ્ધતા છે. આજથી ભોજનશાળા ચાલુ થઈ છે. દિલીપભાઈ ચકાચક. ઘરે રસોઈ બંધ થઈ જશે. તમે પુણ્યની સગવડતા. અહીંયા આવું સરસ મળતું હોય તો ઘરે કોણ રસોઈ બનાવે? બધા મહેનત કોણ કરે? આપણી સામાયિક થાય, પ્રતિક્રમણ થાય, બધું થાય. ચોવ્યાર થવો જોઈએ. આ સગવડતા એના માટે જ. ઘરે ઘરમાં ચોવ્યાર થવા જોઈએ. આ ચોમાસામાં એ સંકલ્પ કરો, એક પણ ઘર બાકી ના રહેવું. દરેક ઘરમાં ચોવ્યાર. આટલું કરશો ને મારે કોઈ તપ કરાવવું નથી. શત્રુંજય તપે નહીં, ને હેન્ડલ તપે નહીં, કોઈ. ઘરે ઘરમાં ચોવ્યાર, બધાને ફરજિયાત. બરાબર ટાઈમ વળાવવો જોઈએ. તમે તો અભડાયા, અમને પણ અભડાવો જ. દેરાસરને અભડાવો, દેરાસરની પવિત્રતા જતી રહી. પાળે નહીં એટલે દેરાસરની પવિત્રતા જતી રહી. અમારી પવિત્રતા ખલાસ થઈ. તમારી કોચરી અમારા પેટમાં ગઈ. સગવડતા એના માટે કરવાની જ. કોઈ વૃદ્ધ છે, અપંગ છે, બીમાર છે, એના માટે છે, એક અલગ છે. પણ મુખ્ય હેતુ ધર્મ સચવા. સગવડતા આપવા પાછળનો હેતુ આ છે. પ્રભુએ બતાવેલો ધર્મ સચવાવો જોઈએ, પડાવવો જોઈએ. સારામાં સારી સગવડતા આપવામાં આવશે, એની સામે ધર્મ પડાવવો જોઈએ. ધર્મમાં કોઈ વાંછોડ નહીં જોઈએ. એ પાપનો ડર નીકળી ગયો ને એટલે આ દશા. જે કઈ છે બધું સદ્ધર્મના પ્રભાવે છે. મૂળ વાત ઉપરથી જવું નથી મારે, કારણ કે બહુ ઓછા દિવસો છે. એક વિષય એવો છે કે આ વિષયમાં તો આખું ચોમાસું ચાલે. પણ ચોમાસામાં ગ્રંથ વાંચન કરવાનું છે, તો ગ્રંથ વાંચનને વફાદાર રહીને ચાલીશું. એની પહેલા તમારા મગજમાં આ વાત બરાબર ઠસાવી દે છે. સદ્ધર્મ, સુધર્મ, શુદ્ધ ધર્મ, કોઈ પણ શબ્દ વાપરો.
અને સદ્ધર્મની આ તાકાત છે. જગતના કોઈ પણ કાર્ય સદ્ધર્મથી થાય અને થાય. કશું અશક્ય નથી, કશું અસંભવ નથી. હવે પ્રદેશી રાજાની વાત કરતા હતા, એમાંથી આ પાપમાં ગયા. પ્રદેશી રાજાએ આટલા બધા પાપો કર્યા, 7 વ્યસનમાં ચકચૂર, 7 વ્યસન, 18 પાપ સ્થાનક રાચી માછીને કરતો. મજા આવતી હતી, ખુશ થતો હતો, રાજી થતો હતો, કૂદકા મારતો હતો, નાચતો હતો. કોઈકને મારીને નાચે, ખુશ થાય. એ સદ્ધર્મોએ શું કર્યું? એક જ ભાવમાં એક જ વખત કરેલો સદ્ધર્મ આટલા બધા પાપો. સમજો 50-60 વર્ષ સુધી એને પાપો કર્યા છે, અને પછીનો માત્ર 39 દિવસનો સદ્ધર્મ. માત્ર 39 દિવસ. આપણે તો કેટલા દિવસ મળ્યા? 150. 5 મહિના મળ્યા ને. જે ક્ષણે ગુરુનો સંયોગ થયો, સદગુરુનો સંયોગ પણ કલ્યાણ મિત્રના યોગથી થયો. મંત્રી કલ્યાણ મિત્ર. પ્રદેશી રાજાને જ્યારે થયું કે આત્મા જ નથી, એની આત્માની ખોજ હતી. આપણે આત્માની ખોજ પણ કરતા નથી, આત્માનો વિચાર પણ આવતો નથી. આત્માનો વિચાર ના હોય તો સદ્ધર્મ ન થાય. સદ્ધર્મની શરૂઆત જ આત્માના વિચારથી થાય. હું આત્મા છું ને આત્માનું શું? આત્મા માટે શું? અહીં આવ્યો છું, આ જન્મ થયો છે તો આત્મા ને હળવો કરવો છે, ભારે નથી બનાવવો. આત્માને અશુદ્ધ નથી કરવો, શુદ્ધ કરવો છે. આ બધું કરવાથી આત્મા શુદ્ધ થાય છે કે અશુદ્ધ થાય છે? આત્મા હળવો થાય છે કે ભારે થાય છે? આ વિચાર સતત આવે તો સદ્ધર્મ થાય. આત્માનો વિચાર કેટલી વાર આવે? આપણા આત્માનો કે બીજા આત્મા? અમે વ્યાખ્યાન આપીએ છીએ ને, તમારા આત્માના વિચારથી આવે છે. ત્યાં આત્માઓનું કલ્યાણ થાય. અમારા આત્માનો પણ વિચાર કર્યો ને તમારા આત્માનો પણ વિચાર કર્યો. એ પ્રભુની આજ્ઞા છે, આપણે પ્રવચન આપવા. કોઈ સમજે કે ના સમજે, કોઈને ઉતરે કે ના ઉતરે, કોઈનામાં પરિવર્તન થાય કે ન થાય, પ્રવચન આપવાથી આત્માની લાભ છે. અને એ પ્રવચન પણ સામાના આત્માના કલ્યાણ અર્થે આપવા. સ્વપરુભયનું કલ્યાણ સમાયેલું છે. તમારા આત્માનું પણ કલ્યાણ અને મારા આત્માનું પણ કલ્યાણ. પ્રદેશી રાજાને આત્માની શોધ હતી, આત્મા ન મળ્યો, ક્યાંય ન મળ્યો. આકાશ પાતાળ એક કર્યા, ક્યાંય ન મળ્યો. આપણે શોધ કરી ક્યારે? આત્માને શોધ્યું ક્યારે? એ ક્યાં છે? આત્મા દેરાસરમાં છે, ઉપાશ્રયમાં છે, ઉપાશ્રયના હોલમાં છે, ઉપાશ્રયની રૂમમાં છે,
મૂળ નાયક ભગવાન પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનમાં આત્મા છે કે ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનમાં આત્મા છે? ક્યાં આગળ છે? દરિયાના પેટાળમાં છે કે આકાશમાં છે? કઈ જગ્યાએ છે? ક્યાં છે આત્મા? આત્મા ક્યાં છે? એટલે બીજાના શરીરમાં નથી. દરેક આત્મા છે, દરેકમાં છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જેટલા પણ જીવ છે દરેકમાં આત્મા છે ને બધાનો આત્મા સરખો છે. એકી આયા, કોઈ ફેર નથી. દરેકનો આત્મા સરખો છે, સમાન છે. જેવો મારો છે એવો બધા છે. એને શોધ્યો, માણસના રાય રાય જેવા ટુકડા કર્યા, આત્મા ન દેખાય. માણસને કાચની બંધ પેટીમાં પૂરી દીધો, મૃત્યુ થઈ ગયું. ક્યાંય આટલું કાણું પણ પડ્યું નહીં. આત્મા નીકળે તો કાણું તો પડવું જોઈએ, તિરાડ તો પડવી જોઈએ, હેર ક્રેક પણ નહીં. આત્મા નથી. આત્મા નથી તો કર્મ નથી, આત્મા નથી તો પુણ્ય નથી, પાપ નથી, પરલોક નથી, મોક્ષ નથી, કઈ નથી. આ બહુ મીઠા પરલોક કોણે દીઠા? ઋણમ કૃત્વા ઘૃતમ પવેત, નાસ્તિક મત. દેવ કરીને પણ ઘી પીઓ, મજા કરો, જલસા કરો. આજના લોકો મોટા ભાગના નાસ્તિક છે. ભલે ભગવાન પાસે જતા હોય પણ માત્ર ને માત્ર આ ભાવના લૌકિક ઇહલૌકિક સુખ દુઃખ માટે જાય છે, આત્મા માટે નથી જતા. બસ મળ્યું છે તો ભોગવી લો. શું કરવાનું છે? જાણ્યા કરતા જોયું ભલું, જોયા કરતા અનુભવ્યું ભલું. આ બધો નાસ્તિક મત છે. નાસ્તિક વિચાર છે હું જે કંઈ કરીશ એનું ફળ મારે ભોગવવું પડશે. આ કરવું કે ના કરવું? આનું ફળ શું મળશે? નહીં નહીં નહીં, આવું ના ખરા, આવું ખરા. નાસ્તિક શિરોમણી શબ્દ વાપર્યો છે. જાહેર કર્યું એના રાજ્યમાં, જાહેર કર્યું. કોઈ ભગવાન નહીં, કોઈ મંદિર નહીં, કોઈ દેરાસર નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ સાધુ નહીં, સંત નહીં, સંન્યાસી નહીં, કોઈ ના જોઈએ. બધાની હદ પાર કર્યા. ભૂલે ચૂકે કોઈ જો લાગ્યું શિરચ્છેદ, બીજી વાત નહીં. આ કક્ષાનો પ્રદેશ. કલ્યાણ મિત્ર એનો મિત્ર મંત્રી, સુબુદ્ધિ મંત્રીને સતત મનમાં દુઃખ છે. રાજાનું શું થશે? અને રાજાનું થશે એમ પ્રજાનું શું થશે? ધર્મ વિના, દેવગુરુ વિના કેમ ચાલે? શું કરવું? રાજાને કેવી રીતે સમજાવવું? જો ધર્મ બરાબર ઉતરી ગયો હોય તો આ ચિંતા. હમણાં મુંબઈથી એક બેન આવેલા, મુલીના પરિવારના ધર્મની એટલી બધી ચિંતા. એના પતિ, એના છોકરા. સાહેબ શું કરું કે ધર્મ? તમે શું કરું કે ધર્મ? સાહેબ કઈક કરો, કઈક. પોતે ધર્મિષ્ઠ છે. આ ચિંતામાંથી છે ને ચિંતામણી રત્ન મળે. ને આવી ચિંતા તમારા પરિવાર માટે, તમારા હૃદયમાં હોવી જોઈએ. કમસે કમ શરૂઆત તમારા પરિવાર માટે તો હોવી જ જોઈએ. મારો પરિવાર ધર્મ કેમ પામે?
આ સુબુદ્ધિ મંત્રીની આ ચિંતા હતી અને એમાંથી રસ્તો કાઢ્યો. ગુરુ ભગવાનની ખાનગીમાં વિનંતી કરીને લઈ આવ્યા. જાનના જોખમ ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા, પ્રાણ જાય તો ભલે જાય, પણ આ થવું જોઈએ. પ્રજા ધર્મ વિના ન રહેવી જોઈએ. ખાનગીમાં વિનંતી કરીને લાવ્યા. ગુરુદેવને પણ કહી દીધું, સાહેબ જાનનું જોખમ છે. ગુરુ ભગવાને તો વેશ એના માટે લીધો છે. એ ડરે નહીં, ન મૃત્યુથી ડરે, ન રોગથી ડરે, ન કોઈના મારથી ડરે, ન કોઈની ગાળથી ડરે, ન કોઈ ગમે તેવું અપમાન કરે તો ડરે. ધર્મ માટે લીધો છે વેશ. ધર્મનું કાર્ય કરવામાં આવું કંઈ પણ આવે તૈયાર છે. આવી ધર્મ દેવગુરુ ધર્મ પ્રત્યેની આવી શ્રદ્ધા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા બધાના દિલમાં હોવી જોઈએ. કદાચ ધર્મ ઓછો વધતો કરી શકો તો ચાલશે, કેટલો કરો છો એ મહત્વનું નથી, પણ આ તો હોવું જ જોઈએ. જાનના જોખમે લઈ આવ્યા. ખાનગીમાં અંદર 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 જંગલમાં વિહાર કરીને જંગલમાં રહ્યા. આચાર્ય ભગવાન જંગલમાં રહ્યા. કેશવી ગણધર મહારાજ જે આમ ભક્ત શ્રાવકો હતા, કેટલા દિવસથી તરસતા હતા, તડપતા હતા. ધર્મ વિના, ગુરુ વિના ખાવાનું ભાવતું નતું, ઊંઘ આવતી નથી. ગુરુદેવના દર્શન વિના કેમ રહેવા? અમેરિકા જઈ આવ્યા 1 મહિનો ગુરુદેવ વિના. કેમ? તારે દીકરો છે? દીકરાનો દીકરો નથી. એ દીકરાનો જન્મ થયો ત્યારે મોબાઈલ હતો નહીં, પણ કદાચ હોય તો મોબાઈલમાં જોઈ લેવાનું. કે એને રમાડવા જવાની ક્યાં જરૂર? હોસ્પિટલમાં ગોળિયામાં ઈચોડવાની ક્યાં જરૂર છે? એના ગાલે હાથ ફેરવવાની ક્યાં જરૂર છે? થઈ જાય ને. ઘરવાળાને કહી દેવાનું કે હું જોઉં છું ત્યાં ઓફિસમાં બેઠા બેઠા બસ એને જોયા જ કરું છું, વેલણ પડશે. દેવ ગુરુ વિના ના રહેવાય. ધર્મ ત્યાં થતો હશે, દેવ ગુરુ ક્યાં? એના વિના ના રહેવાય. એક દિવસ ના રહેવાય, એક દિવસ. જે ધર્મ પામેલા જીવ છે એ તો એ જ રીતે રહે છે. વેપાર માટે જવાનું હોય ને, હવે તો બધી ફાસ્ટ ટ્રેનો થઈ ગઈ, ફાસ્ટ સગવડતાઓ થઈ ગઈ, ફ્લાઇટ થઈ ગઈ. પેલા 24 કલાક, એનાથી વધારે કલાક ક્યાં કલકત્તા જાય, દૂર ભારતમાં જાય, એટલી મુસાફરી થતી. ભગવાન ન મળે, દર્શન ન થાય, પૂજા ન થાય તો કેમ ચાલે? એટલે ટિકિટ એવી રીતે કઢાવતા કે ત્યાં વચ્ચે ઉતરે. ત્યાં ઉતરીને ત્યાં દેરાસરની તપાસ કરેલી હોય, દેરાસર જાય, ત્યાં નાઈ ધોઈ લે, પૂજા કરી લે, હા મળે તો ત્યાંનો ઉકાસી કરી લે, પછી વળતી ટ્રેનમાં પાછા બેસીને આગળ જાય. ડાયરેક્ટ મળતી હોય પણ ન જવાય. દેવગુરુ ધર્મ હૈયે વસ્યા આને કહેવાય. પછી ભણવા માટે પણ ન જવાય, ફોરેન ને વેપાર માટે પણ ન જાય, ને ફરવા માટે પણ ન જાય, તો રહેવા માટેની વાત ક્યારે? ગુરુ વિના જ્ઞાન નહીં. અને હોશિયારી કરે, સાહેબ ત્યાં બહુ ધર્મ છે. હા સાહેબ, શનિ રવિ પૂજા કરીએ જ છે આપણે. શનિ રવિ રવિવારે પાઠશાળાએ જાય છે, પાઠશાળાએ ચાલે છે, એ તો આંબિલ ખાતું ચાલે છે.
બહુ હોશિયારી નહીં કરો ને, એમાં ગુરુ ભગવાન પાસે તો કરવાની જ નહીં તમારી હોશિયારી. તમારા ઘરમાં ને વ્યવહારમાં જ્યાં કરવી હોય ત્યાં કરો. અહીંયા તો સ્વીકાર કરો, જી સાહેબ વાત સાચી છે, ન જવું જોઈએ, શું કરીએ. બચાવ નામું નહીં, કબૂલાત નામું કરતા શીખો. ધર્મ કરો છે, કબૂલાત નામું કરો, બચાવ નામું છોડી દો. બચાવ કરશું તો ધર્મ નહીં થઈ શકે. ગુરુ ભગવાન આવી ગયા, યોગ્ય શ્રાવકો ત્યાં પહોંચી ગયા. એ બધાનામાંથી પણ જાનનું જોખમ હતું. જો રાજાના માણસોને ખબર પડી તો ત્યાંની ત્યાં શિરચ્છેદ થાય, ત્યાં જ તલવાર ફરી વળે. તો પહોંચી ગયા. અને મંત્રી રાજાને એમને ફરવાના બહાને લઈ ગયો ઘોડા ઉપર. ફરતા 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 એ ગુરુદેવ પાસે પહોંચ્યા. મંત્રીનું કામ પૂરું થયું. તમારે પણ કામ આટલું જ કરવાનું, પરિવારને ગુરુદેવ પાસે લાવવાનું, બસ એટલું તમારું કામ. પછી આગળ ગુરુદેવ સંભાળે. તમારે ને કોઈ પણ બહાને ગુરુદેવ સુધી લઈ જવા. બરાબર. હા, ગુરુ પણ ગીતાર્થ હતા, જ્ઞાની હતા, એકદમ પ્રેમથી. પેલો એટલો બધો ઉકળી ગયો, નહીં બોલવાના શબ્દ બોલ્યા, આમ તલવારે કાઢી લીધી. બધા બેઠેલા પ્રજા એને પણ એક કોણ છે, એ સૈનિક ફરી વાળો. બધા સ્થિર થઈ ગયા. બધું એકદમ શાંત, સમતાના દરિયા. ધર્મ પમાડવો છે. ધર્મ પામવો હોય ને ધર્મ પમાડવો હોય તો સૌથી પહેલી શરત છે સમતા રાખતા શીખો. મમતા પછી જશે, પણ પહેલા સમતા રાખતા શીખો. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ પરિસ્થિતિમાં સમતા રાખો, પછી મમતા જશે. સમતા દેવી છે, મમતા ડાકણ છે, આ લાગવું જોઈએ. સમતા દેવીને લાવો, મમતા દેવીને કાઢો, મમતા ડાકણને કાઢો. ગુરુદેવ શાંત ધીરેથી વાત શરૂ. કેમ ભાગશાળી, પુણ્યશાળી, એવા મધુર શબ્દથી બોલાય. સામો ગમે તેટલો ઉકળેલો હોય ને, ગમે તેટલો. તમને ઘરમાં તો આવું બધું રોજ બનતું હશે. જોકે જૈનોના ઘરમાં ના બને, વાણિયાના ઘરમાં બને. હવે જૈન થયા હશો તો નહીં બને ઘરમાં, વાણિયા હશો તો બનશે. ગમે એટલા ઘરવાળા ઉકળી ગયા, તમારા ભાઈ ઉકળી ગયા, કે કોઈ વાર પતિ ઉકળી ગયા, પત્નીને આવ્યો પ્રસંગ, જેટલું બોલે એટલું બોલવા દો. હવે શાંતિથી પછી કેમ ભાઈ બોલો, શું કરવું છે આપણે, મારી ભૂલ છે, બોલો. આટલા બે શબ્દ બોલે ને એટલે ઠંડુ પહાડ, શાંતિ. પણ આટલું કરી શકતા નથી આપણે. સામો ઉકળે એટલે આપણે ઉકળી જઈએ, અને આગથી આગ ભળે એટલે શું થાય, ભડકો થાય, દાવા નળ થાય, ને આખા ઘરને દજાડે. યોગ્ય નથી. જેમ ઘરમાં નોનવેજ આવે યોગ્ય નથી, ઘરમાં કંદમૂળ આવે યોગ્ય નથી, એમ જૈનોના ઘરમાં ક્લેશ થાય, ઝઘડા થાય, કંકાસ થાય. જૈનોના ઘરમાં થાય જ નહીં. જૈન હોય ત્યાં થાય નહીં, જ્યાં થાય ત્યાં જૈન નહીં. ભાઈ ભાઈ હોય, લઈ જા ભાઈ, હા 25 લાખ તારે વધારે, તારે આ જોઈએ છે, આ ઘર તું રાખી લે, આ દુકાન તારે જોઈએ છે, આ તું રાખી લઈ જાને. મારા ભાગ્યમાંથી કોઈ નથી લઈ જવાનું. ભાઈ છે, ઘી ઢળ્યું તો ખીચડીમાં ઢળ્યું.
એ ખીચડી એ ખાશે તો એકાદ કોળિયો મને પણ ખાવા તો મળશે ને ભાઈ છે. શેના ક્લેશ, શેના કંકાસ, શેના ઝઘડા નહીં જોયું. ક્લેશ રહિત મન તે ભવ, ક્લેશે વાસિત મન સંસાર. ઉપદેશો વિજયજી મહારાજ વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવનમાં કહે છે, ક્લેશ વાળું મન એનું નામ સંસાર છે, અને ક્લેશ રહિત મન એનું નામ મોક્ષ છે. મોક્ષ અહીંયા જ છે, મોક્ષ ત્યાં નથી. શું ત્યાં આપો આપો ને મહારાજ મોક્ષ સુખ આપો ને શું બોલ્યા કરો છો? સમજણ નથી. મોક્ષ અહીંયા છે, તારે મેળવવાનો છે મોક્ષ. આ પરિસ્થિતિ આજે જે અનુકૂળતા મળી છે ને આજે જે સુખ મળ્યું છે ને એવું સુખ ક્યારે કોઈ ભાવમાં નતું મળ્યું, એટલું મળ્યું છે. તને જો લેતા આવડે તો લેતા આવડવું જોઈએ. ખાંડ મોડી છે તો થોડી ખાંડ ઉમેરી દો. ચા મોડી છે તો થોડી ખાંડ ઉમેરી દો. સમજ્યા? નહીં સમજ્યા? ઘરમાં પરિસ્થિતિ કંઈક ઓછી વધતી છે તો ખાલી રાડો ન પડો, ચા મોડી છે ખબર નથી પડતી એટલે ખલાસ ભડકો થાય. જરા ખાંડ આપશો? ખાંડ લઈને ઉમેરી દીધી, હલાવી દીધી. હે બોલતા જ નથી તો ચાખ્યા વગર જ આપી દે. આણે જ હેરાન કર્યા બધું. આટલા વર્ષથી તમારી ચા બનાવે છે એ તો ઉપકાર માનો. મોળી તો મોળી પણ બનાવે છે ને. કેટલાય ઘર આજે એવા છે સવારે ચા પોતે જાતે બનાવીને પીવી પડે, ઘરવાળા કહી દે બનાવી લો. એવા તો નથી મળ્યા, એવા નથી. આ માલણવાળા અમારા મલયગીરી મહારાજના ગામના જ. હા, સુરત રે છે. ગયા ચોમાસામાં પહેલા બેસતા હતા વ્યાખ્યાનમાં જાજમ ઉપર પહેલા. એ ન હોય તો મને મજા ના આવે. હા, નથી આવતી. શું જોવું, કેમ રેવું આપણને આવડવું જોઈએ. આપણને રહેતા નથી આવડતું અને આપણે કર્મનો વાંક કાઢીએ, ભાગ્યનો વાંક કાઢીએ, પરિસ્થિતિનો વાંક કાઢીએ, વ્યક્તિનો વાંક કાઢીએ. જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિમાં આપણે રહેતા શીખવાનું. ઋતુને અનુકૂળ થઈ જાય છે કે નહીં? અચાનક વરસાદ આવે બૂમો પાડો છે, ઉભા રહી જાવ છો એક બાજુ. વાહન નથી, રિક્ષા પકડી લો છો, ઘરે પહોંચી જાવ છો. છત્રી છે તો છત્રી ખોલી નાખો છો. એને અનુકૂળ થાવ છો તો વ્યક્તિને અનુકૂળ કેમ નથી થતા? એક જણ હમણાં સરસ વાત કરી, પતિની પત્ની. આ બંનેમાં જો એક ચોથા વ્રતનો વાંધો ન હોય, પર પુરુષ કે પર સ્ત્રી, એનો કોઈ પ્રોબ્લેમ ન હોય તો બાકી બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાના. સોલ્વ થઈ શકે વાત છે. આ હોય તો ના ચાલે. તમને જીવતા આવડવું જોઈએ. કેમ મેચ થવું, કેમ રહેવું. જેવું ઘર હોય એ પ્રમાણે રહો છો કે નહીં? ઘર પ્રમાણે સેટ થાવ છો કે નથી થતા? હા, સાચી વાત છે. ઈઝી મળી ગયું છે એટલે રહેવું જ પડે. જેવું ઘર હોય તે પ્રમાણે બધું ગોઠવવું જ પડે છે. તો જળ વસ્તુમાં ગોઠવાઈ જઈએ છે તો ચેતન સાથે ગોઠવવામાં શું વાંધો છે? તારો પ્રશ્ન એ જ. બધી જળ વસ્તુમાં ગોઠવાઈ જઈએ છે. જેવા ચશ્મા છે એ પ્રમાણે ચલાવી લે છે. જેવો મોબાઈલ છે, પેલો ઘણાને મેં જોયું છે આ કાચ ઉપરનો તૂટી ગયો હોય તો ચલાવી રાખે.
ભાઈ તૂટી ગયેલો કાચ ચાલે છે તો તૂટી ગયેલો સંબંધ કેમ ના ચાલે? વાંધો ત્યાં છે આપણને એ સમજાયું નથી કે આ ન હોવું જોઈએ. મને આ શોભતું નથી. હું આ બોલું છું, આમ કરું છું, આ બરાબર નથી. વાતમાં ચાલી જા તારા ઘરે. કાં તો એ બોલે કે ઝઘડો થાય એટલે હું જાઉં છું મારા પિયર. બેમાંથી એક. આખા સમાજની વચ્ચે, જગતની વચ્ચે ચાર ફેરા ફરીને અગ્નિની સાક્ષી લઈ આવ્યા છો તો નિભાવતા શીખો. જે સંબંધ નહીં નિભાવી શકે, આ સંબંધ, આટલો સંબંધ તો આખા જગત સાથે કઈ રીતે જીવી શકશે? આખા જગત સાથે જીવતા શીખવાનું છે. શશિકાંતભાઈ મહેતા એક સરસ વાક્ય આપ્યું હતું, સંબંધના જગતમાં જેને જીવતા નથી આવડતું એ સ્વરૂપના જગતમાં જીવી નથી શકતો. સંબંધનું જગત છે આ, એમાં જેને જીવતા નથી આવડતું, દીક્ષા લીધા પછી નથી જીવતા. ત્યાં પણ સમર્પિત થઈને એને રહેતા નથી આવડતું. ત્યાં પણ પોતાનો અહંકાર, પોતાનું મમત્વ, પોતાની ઈચ્છાઓ, પોતાની કામનાઓ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, ત્યાં યાદ દશા. અને વાત કરવી છે મોટી મોટી સ્વરૂપના જગતની. સંબંધના જગતમાં રહેતા શીખો તો સ્વરૂપના જગતમાં રહી શકશો. આત્માનું સ્વરૂપના જગતમાં રહેવાનું છે. આખા જગત સાથે પ્રેમથી રહેવાનું છે. પરિવાર સાથે પ્રેમથી રહેતા શીખશે એ જગત સાથે પ્રેમથી રહી શકશે. જે પરિવાર સાથે પ્રેમથી રહેતા નથી શીખતો એ જગત સાથે પ્રેમથી નહીં રહી શકે. જે શીખવાનું છે આ શીખવાનું છે, જે મેળવવાનું છે આ મેળવવાનું છે. પૂજા કરી લીધી, સ્નાત્ર ભણાવી લીધું. ભાગશાળી શું નામ? સ્નાત્ર ભણાવે ઉમેશભાઈ. હા, હવે આપણે 20 વર્ષથી સ્નાત્ર ભણાવ્યું એટલે થઈ ગયું. ભગવાન સાથે જે રીતે રહીએ ને એ રીતે પરિવાર સાથે રહેતા શીખીએ ને ત્યારે સ્નાત્રનું ફળ મળ્યું કહેવાય. ભગવાનની જે રીતે ભક્તિ કરીએ ને એવી પરિવારની ભક્તિ કરીએ ને ત્યારે સ્નાત્ર આપણને ફળ્યું કહેવાય. ભગવાનના પાઠ ઉછણા કરી શકીશું નિલેશ, ભગવાનના આંગળ ઉછણા કરી શકીશું, પણ ઘરમાં માતાનું, ઘરમાં પિતાનું, એના કપડા ધોઈ નહીં શકીએ, એના કપડા સાફ નહીં કરી શકીએ. પેલામાં આપણને લાભ દેખાય છે, આમાં નથી દેખાતો. એને આપણા કેટલા બાળો ત્યાં સાફ કર્યા. આપણને ઝાડા થઈ ગયા હતા, દિવસમાં 10 વાર 20 વાર બધા કપડા બદલતા હતા, ધોતા હતા. એ માં છે, એ બાપ છે. એ મા બાપની સેવા ન કરી શકે, ભગવાનની સેવા શું કરવાનું, અને ગુરુની સેવા શું કરવાનું? એની ગુરુની સેવા પણ નકામી છે, એની ભગવાનની સેવા પણ નકામી છે. પ્રત્યક્ષ ઉપકારી માતા પિતા, પ્રત્યક્ષ ઉપકારી, એના સ્વભાવને તમે નથી સહન કરી શકતા, નથી સ્વીકારી શકતા, તો પોતાના સ્વભાવમાં કેવી રીતે રહી શકશો? રહેવાનું છે. આ શીખવાનું છે. જીનવાણી સાંભળીને આ શીખવાનું છે. જીનવાણી આના માટે સાંભળવાની છે, આપણો સ્વભાવ સુધારવાનો છે. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. ઉપાધ્યાયજી મહારાજ લખે છે, સ્વભાવનો લાભ થઈ ગયો તો પછી કશું મેળવવાનું બાકી જ નથી. ને સ્વભાવનો લાભ ન થયો તો બધું મેળવવાનું બાકી જ છે. ધર્મ આ છે. પ્રદેશી રાજા ની સામે કેશી ગણધર મહારાજ શાંત. આવો ભાઈ,
જેમ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામી આમ ધમધમ કરતા આવ્યા તને શાંત પડ્યા ને, ભોગવ તમે ઇન્દ્રવતી સુખી નાગવત્વા નસીબ. ને તમે સુખપૂર્વક છો, તમને સાધા છે, તો તમને આત્માનો સંશય છે. એવી રીતે અહીંયા પ્રદેશીએ પૂછ્યું, બહુ ધર્મની વાતો કરો છો, તો આત્મા શું છે? આત્મા દેખાડો ને. અને કેશી ગંધર મહારાજ અનુભવી, શાસ્ત્ર સાથે અનુભવ જ્ઞાન હોવું જોઈએ. ખાલી શાસ્ત્ર જ્ઞાન કામ નથી કરતું, અનુભવ જ્ઞાન ભળે તો કામ કરે છે. એટલે બહુ સાદી સીધી ભાષામાં એને સમજાવ્યું. જંગલ હતું, આમ પવન હતો, બધા પાંદડા વૃક્ષો હલતા હતા. જ્યાં પેલું લીમડાની ડાળી હલે છે ને, અત્યારે હલે છે. ને પૂછ્યું કે આ કેમ હલે છે? ક્યાં કેમ હલે છે? આ તો બાળક જાણે છે, હવા છે એટલે હલે. તો ભાઈ હવા મને બતાડ ને, ક્યાં છે હવા? ક્યાં છે? કે તમે આવી બધી મૂર્ખામી જેવી વાત કરો છો, હવા કોઈ દિવસ દેખાતી હશે? તો કે હું ખાલી મૂર્ખામી કરું છું ને તું ડાહી વાત કરે છે. જો હવા ન દેખાય, હવા તો પૂદગલ છે, પરમાણુ છે, છતાં ન દેખાય, તો આત્મા તો અપરમાણુ છે. આત્મા દેખાતો નથી, અનુભવાય છે. આપણે હાથ પગ હાલે છે, આંખથી જોઈએ છે, બોલીએ છે, ચાલીએ છે, વિચારીએ છે, આ બધું અંદર આત્મા છે તો છે. એકદમ સરળ ભાષામાં સમજાઈ ગયું. આત્મા જેવો સમજાયો, આંખ ખુલી ગઈ. પરિવર્તન કમ્મેશ્વરા ધમ્મેશ્વર. તેને તે ક્ષણે માથું મૂકી દીધું કેશી ગંધર મહારાજના. જો આત્મા છે તો કર્મ છે, આત્મા છે તો પરલોક છે, આત્મા છે તો પુણ્ય પાપ છે. કેવા કેવા કર્મો કર્યા છે, કેવા પાપ કર્યા છે. શું થશે મારું? કઈ ગતિ થશે? ધ્રુજી ગયો. હવે શું કરવું? ઉગારો ઉગારો, મને ઉગારો. કેશી ગંધર મહારાજ આશીર્વાદ આપ્યા. ભાઈ, પ્રભુએ બધો ઉપાય બતાવ્યો છે. પ્રાયશ્ચિત્ત કરો, પશ્ચાતાપ કરો. ત્યાં ને ત્યાં બધી પ્રજા બેઠી છે, મંત્રી છે, એની હાજરીમાં પોતાના એક પાપો, કેટલી હિંસા કરી, કેટલી ચોરી કરી, કેટલું જૂઠ બોલ્યો, કેટલું અબ્રહ્મનું સેવન કર્યું, કેટલો પરિગ્રહ ભેગો કર્યો, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદ, આ બધું જાહેરમાં બોલતો ગયો. આંખમાં આંસુની ધારની સાથે, પશ્ચાતાપની સાથે બધું પ્રગટ કર્યું. હળવો ફૂલ થઈ ગયો. કેશી ગંધર મહારાજ, તારું પ્રાયશ્ચિત્ત આવી ગયું. તારો પશ્ચાતાપ એ તારું પ્રાયશ્ચિત્ત છે. હા, બસ એમાં સમજી ગયા. બહુ સમજુ હતા, જાજુ સમજાવવું નતું પડતું. અવાજ દેખાડો, બરાબર. એ પણ દેખાતું. શબ્દના પૂતગલ નથી દેખાતા, સ્વરના પૂતગલ નથી દેખાતા, રૂપના પૂતગલ નથી દેખાતા. બધા પૂતગલ છે છતાં દેખાતા નથી. તો આ તો અરૂપી છે, ક્યાંથી દેખાય? પેલો કે નહીં, મને પ્રાયશ્ચિત આપો, ને પ્રાયશ્ચિત. કેશી ગંધર મહારાજે છઠના પારણે છઠ કરવાના હતા. જી તો હતી. 60 વર્ષ સુધી નવકાશીનું પચખાણ નથી કર્યું, તિવિયાર નથી કર્યા, ચોવિયાર નથી કર્યા, રાત શું દિવસ સુધી કાંઈ જોયું નથી. એમ નથી બોલતો છઠ કેવી રીતે થશે મારાથી. એને ખબર છે પાપ કરવામાં પાછું વાળીને નથી જોયું, તો ધર્મ કરવામાં હવે પાછું વાળીને નથી જોયું. થાય કે ન થાય? પ્રાણ જતા રહે તો મંજૂર છે, પણ ગુરુની આજ્ઞાની આજુબાજુ ક્યાંય નહીં જવાનું. જે આજ્ઞા કરે, અઠ્ઠમ કીધું તો અઠ્ઠમ કરવાનું, છઠ કીધું તો છઠ કરવાનું, અઠ્ઠાઈ કીધું અઠ્ઠાઈ કરવાની. પછી
એવું નહીં કે સાહેબ અઠમ નથી તો સાહેબ કંઈક આમિલ કરું તો ચાલશે, સાહેબ આમિલ નથી તો એકાશના કરું તો ચાલશે, તો પાપ ધોવાય નહીં. ચાલે બધું, તમારા પાપ ના ધોવાય. હા, તેને તે દિવસે છઠના પચખાણ કર્યા, ત્યાં ને ત્યાં એક ક્ષણના વિલંબ વિના. છઠના પારણે છઠ, છઠના પારણે છઠ. પારણું એટલે એકાશનું પાછું, એટલે પારણું એટલે આપણા જેવું નહીં. હા, એકાશનું એ પારણું જ કહેવાય. આપણે તો નવકાશી કરીએ તો પારણું ગણાય, એકાશનું કરીએ તો કે ના હજુ મારે પચખાણમાં ચૂક્યું, હજુ પારણું નથી કર્યું. ભાઈ આખી દુનિયાનું બધું કશું છોડતો નથી અને કે પારણું નથી કર્યું. પારણે એકાશનું ને પાછો છઠ, પારણે એકાશનું પાછો છઠ, 13 તેરી 39, 13 છઠ થયા 39મો દિવસ. ને 39મા દિવસે એકાશનામાં એની પત્ની એને બધું જોઈ લીધું આ 39 દિવસમાં કે આ હવે પાછા ફરે એમ નથી, આ મારા હાથમાંથી ગયો, હવે આ સંસારના કામનો નથી, આ તો ડૂબી ગયું, ધર્મમાં ડૂબી ગયું. હા, ખલાસ. શું કરવું? આ કાંટો વચમાંથી કાઢો. કોણ? પટરાણી. આ સંસાર સમગ્ર સ્વાર્થમય છે. પોતાનો સ્વાર્થ ન સધાય તે ક્ષણે તું કોણ ને હું કોણ, ગમે તેટલા વર્ષોનો સંબંધ હોય, બધો સંબંધ ખલાસ. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે ત્યાં સુધી બધું બરાબર. સ્વાર્થ સધાવાનો બંધ થયો એટલે ખલાસ. આ વાસ્તવિક પરિસ્થિતિ છે અને પહેલા કરતા આજે તો બહુ વાસ્તવિકતા છે. આજે તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. આમ 39 દિવસમાં નથી આવી, 39મા દિવસે પારણું કરાવવા આવી ગઈ. આજે મારે તમને પારણું કરાવવું છે. રસોડામાં રાજરાણી રસોડામાં આવી ગયા. સરસ મજાનું દૂધ બનાવ્યું, કેસરિયા કઢેલા દૂધ બનાવ્યું. હા, દૂધથી પારણું કરાવ્યું, દૂધમાં ઝેર ભેળવી દીધું. જેવું દૂધનો કટોરો મોઢે માંડ્યો, દૂધ અંદર ગયું, નસો તણાવા લાગી. રાજા સમજી ગયો રાજા છે. રાજા પાસે ઝેરનું મારણ હોય, પણ એને જોઈ લીધું આ રાણીનું જ કામ છે અને એને મારણ લઈ લીધું હશે. શું કર્યું? રાણી ઉપર શું થાય? દિનેશ શું થાય? થાય કે નહીં કાંઈ? શું થાય? દ્વેષ આવે ને રાણી ઉપર, ગુસ્સો આવે ને. આણે આ પટરાણીએ એને આવું કર્યું, હ કેવી છે? એ કરનાર છે જ નહીં, એને કર્યું છે જ નહીં. મારું આયુષ્ય પૂરું થવાનું છે. મેં ગયા જન્મમાં એની સાથે કંઈક આવું કર્યું એટલે અત્યારે એ કરી રહી છે. મિચ્છામી દુક્કડમ માગ્યું. કોનું? રાણીનું. રાજાએ માગ્યું મિચ્છામી દુક્કડમ. પૂર્વ ભવમાં ને આ ભવમાં જે કઈ તમારી સાથે થયું આ બધું મિચ્છામી દુક્કડમ. સોરી, આભાર માન્યો કે તમે મને યાદ કરાવ્યું કે ગયા ભવમાં મેં કંઈક તમારું આવું કર્યું તો યાદ કરાવ્યું, એના માટે થેન્ક્સ, આભાર. હવે કોઈની સાથે મારે આવું કરવું નથી. નક્કી કર્યું. ઠાણીણમ મોણીણમ જાણીણમ અપાણમ ઓ શ્રીરામી. આવશ્યક ધ્યાને બેસી ગયો. ઝેર આપનાર રાણી પ્રત્યે અંશ માત્ર પણ દ્વેષ નથી. ઝેર અપાઈ ગયું એના માટે પણ મનમાં કોઈ આકુળતા વ્યાકુળતા નથી. શરીરની પીડા છે, આ પીડા પ્રત્યે પણ કોઈ ધ્યાન નથી. ખેંચાય શરીર, ખેંચાય. ન દુઃખ પ્રત્યે છે ન તો દુઃખ આપનાર પ્રત્યે છે. આત્મામાં સ્થિર થઈ ગયો. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપાણમ વો શ્રીરામી. પોતાના દુષ્કૃતોની નિંદા કરી, જગતના સુકૃતની અનુમોદના કરી, 4 શરણાનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂરું થયું ત્યાંથી સીધા દેવલોકમાં. સીધા દેવલોકમાં. ક્યાં ગયા? પાપો બધા ક્યાં ગયા? આટલા પાપો ક્યાં ગયા? બધા ધોવાઈ ગયા. શુદ્ધ થઈ ગયો, શુદ્ધ. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી ઔદિક જ્ઞાનથી જાણ્યો અહીંયા કેમ આવ્યો.
આખું પૂર્વ ભાવ દેખાયો, ભગવાન દેખાયા, ભગવાનનો સમસ્ત દેખાયો, સીધો પ્રભુના સમસ્તરમાં આવી ગયો. પ્રભુને પ્રદક્ષિણા કરી, વંદન કર્યું, પ્રભુને પ્રશ્ન કર્યો, પ્રભુ કૃપા કરો, કૃપા કરો. પ્રભુ હું સમકીતી કે મિથ્યાત્વી, હું ચરમ શરીર કે અચરમ શરીર? ધર્મ પ્રેમી આત્માને કેવા પ્રશ્નો હોય. ભગવાને કીધું તું સમકીતી છે, તું ચરમ શરીરે છે, તું ભવ્ય છે. આનંદ થયો, નૃત્ય કર્યું. જેનું નૃત્ય દેવલોકમાં ગયો એનું નહીં. હું ભવ્ય છું, હું સમકીતી છું, હું ચરમ શરીરી છું, એનું નૃત્ય કર્યું. આ ધર્મની તાકાત છે. સદ્ધર્મની તાકાત શું? હવે આપણે આ દ્રષ્ટાંત પરથી જોઈશું કે પ્રદેશી રાજાએ જે ધર્મ કર્યો તે ધર્મ સદ્ધર્મ છે, તે ધર્મ સુધર્મ છે, તે ધર્મ શુદ્ધ ધર્મ છે. તે શુદ્ધ ધર્મની વ્યાખ્યામાં આ ધર્મ કેવી રીતે બેસે છે અને આવો શુદ્ધ ધર્મ આપણે કરવો હોય તો શું કરવું જોઈએ? શાસ્ત્રમાં